નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં ગામડે અસલાલી રોડ ટ્રકનું ટાયર તપાસવા નીચે ઉતરેલા ચાલકને અન્ય ટ્રકે અડફેટે લેતા મોત થયું। નીટ ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે સીએમ વિજયે ઉઠાવ્યા સવાલ। અમદાવાદમાં નીટ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ। આઈઆઈએમ બહાર એનએસયુઆઈએ કાળા વાવટા બતાવ્યા। AK-47 સાથે 44 વર્ષ ડર ફેલાવનારા 1 કરોડના ઇનામી નક્સલી કમાન્ડરે 62 વર્ષની વયે આપી 12મા ધોરણની પરીક્ષા। હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે। હૈદરાબાદના ચંજલગુડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર। દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર કંડક્ટરની ધરપકડ કરાઈ। ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે। વરરાજાને જોતા દુલ્હન ભડકી, જાનૈયાઓની બરાબરની ધોલાઈ થઈ। મધ્યપ્રદેશની વિચિત્ર ઘટના જોવા મળી। જામનગરમાં JCB ચલાવ્યું તો પથ્થરમારો કરીશું। વૃદ્ધ દંપતીના વિરોધ વચ્ચે 3.50 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાઈ। મોંઘવારીનો ડામ, એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 8.3%એ પહોંચ્યો। વર્ષ 2019 પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાની વસ્તી ગણતરી, 10 મહિના કામગીરી ચાલશે। કાળજુ કંપી જાય તેવો અકસ્માત, અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત થયા। વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ, દારૂના જૂના કેસમાં પોલીસની કાર્યવાહી કરાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવા જેવું છે। અમરેલીમાં રાજુલા નજીક હાઈવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત થયું। પંચમહાલના ગોધરામાં કરુણ ઘટના, જૂનું મકાન તોડવા જતા દિવાલ ધરાશાયી, પિતા પુત્રનું દટાઈ જતા મોત થયું। અમદાવાદના ચાંદખેડામાં લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પ્રેમ સંબંધની આશંકામાં હત્યા કરાઈ। સીએમ વિજયને સમર્થન આપવું પડ્યું ભારે, AIADMKના 29 નેતાઓ પર પલાની સ્વામીની મોટી કાર્યવાહી જોવા મળી। આંધી તોફાન અને વીજળી પડવાથી 89 લોકોના મોત, ઉત્તર પ્રદેશમાં કુદરતે વિનાશ વેર્યો। અમદાવાદના જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે 2 બુટલેગરની કરી ધરપકડ। છોટા ઉદેપુરમાં પુનિયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત થયું, 5 લોકો ઈજાગ્રસ્ત બન્યા। અમદાવાદના વઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત કરાઈ। કેરળમના CM તરીકે કોંગ્રેસ નેતા VD સતીશનું નામ જાહેર, દિગ્ગજ નેતા KC વેણુગોપાલનું પત્તો કપાયો। મધ્યપ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત બન્યા। રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માંગ કરાઈ। હવે 16 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી। દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ કરી અપીલ। વડોદરા પોલીસે મધ્યપ્રદેશથી ગાંજો સપ્લાય કરતો વધુ એક નેટવર્ક ઝડપ્યું, મુખ્ય સપ્લાયરની ધરપકડ કરાઈ। ભાવનગરમાં મહાપાલિકામાં જન્મ મરણના દાખલા કઢાવવા માટે થતા ધક્કા જોવા મળ્યા। રાજકોટમાં ખુદ પોલીસ જ અસુરક્ષિત, પોલીસ પર હુમલો કરી મોબાઈલની લૂંટ કરાઈ। શ્રીલંકા પ્રવાસ માટે ઇન્ડિયા A ટીમ જાહેર, વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન, તિલક વર્મા કેપ્ટન રહેશે।